बोलो भारत माता की जय। बलराम भगवान की जय। जय जवान जय किसान। आ રેવન્યુ નિષ્ણાત કે રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈ કોટડિયા ને કોટી કોટી વંદન, કારણ કે એ અત્યારે ખેડૂતોના ખરા રાહબર ગણો કે ખેડૂતોના ભગવાન ગણો, કારણ કે ખેડૂત અત્યારે અટવાઈ રહેલો છે. ખેડૂતોને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બહુ હેરાન થઈ રહ્યા, તો એના માટે જે રમણીકભાઈ કોટડિયાએ હકીકત જે આયોજન કરેલું છે એના 14મો તાલીમ કેમ્પ છે, તેમજ એનું ભવિષ્યનું સપનું છે કે અહીંયા બલરામ સેવા ધામ ખેડૂતોનું સેવાનું કેન્દ્ર બની રહે. એ નિમિત્તે રમણીકભાઈ કોટડિયા થોડીક વાત કરશે. ખેડૂતો જે છે રેવન્યુ બાબતે છેલ્લા મારા 5 વર્ષના અનુભવ કહું તો રેવન્યુ બાબતે મને એવું લાગ્યું કે ભાઈ ખેડૂત ઘણી બધી રીતે દુઃખી થાય છે અને જ્ઞાનના અભાવે દુઃખી થાય છે. આર્થિક કેપેસિટી પણ એવડી નથી છતાંય આર્થિક રીતે ઘસાય છે. એટલે આજથી 5 વર્ષ પહેલા જે છે એ નાના એવા ગ્રુપથી શરૂઆત કરી, પછી જુદા જુદા ગ્રુપો વધતા ગયા અને ગુજરાતના પ્રવાસ મેં ચાલુ કર્યા. એટલે રેવન્યુની અંદર ખેડૂતોમાં અવેરનેસ તો આવી, પરંતુ જાતે કામ કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ શરૂ કરવાનું વિચાર્યું. અને આ છેલ્લા 1.5 વર્ષથી 1.25 વર્ષથી આ જુદા જુદા તાલીમ કેમ્પ ચાલે છે. અત્યારે 14મો તાલીમ કેમ્પ છે. દર મહિને એક તાલીમ કેમ્પનું આપણે આયોજન કરીએ છીએ. ક્યારેક થોડુંક આગળ પાછળ થતું હોય. સામાન્ય રીતે દરેક તાલીમ કેમ્પ જે છે એ જે તે મહિનાના બીજા શનિ રવિ આપણે રાખીએ છીએ, જેથી કરીને રજાનો દિવસ જે છે એનો લાભ પણ લોકો લઈ શકે. તાલીમ કેમ્પની અંદર હવે શરૂઆતમાં સંખ્યા ઓછી થતી હતી, હવે ના પાડવી પડે એટલે એક મર્યાદા રાખીએ છીએ આપણે 100-125ની સંખ્યા, અને આરામથી 15 દિવસની અંદર તાલીમ કેમ્પ ફૂલ થઈ જતો હોય છે. ગુજરાતના છેડે છેડેથી ખેડૂતો આવે છે. આ વખતે મુંબઈથી 4 વ્યક્તિઓ છે, એમ સુરતથી લગભગ 7-8 વ્યક્તિઓ છે. આખા નોલેજ હોય તો ઓછા ખર્ચની અંદર ખેડૂતોને સેવા મળી શકે. અને ઘણા બધા ખેડૂતો છે કે મારું સૂત્ર છે કે ખેડૂત પોતાનો વકીલ પોતે જાતે બને, એટલે કે રેવન્યુના કામ પોતે જાતે કરે. પોતે એકના જ પોતા કરે એમ નહીં, પોતાના કામ કરે, પોતાના ફેમિલીના સગા સંબંધીના કામ કરે. એના માટે આ વખતે અત્યારે જે તાલીમ કેમ્પ છે એમાં 64 પ્રકારની જુદી જુદી અરજીઓ આપણે લખતા શીખવાડી. આ વખતે 84 અરજી જુદી અરજીઓ, એફિડેવિટ અને એગ્રીમેન્ટ એવા મળીને એટલા કામ આપણે શીખવાડીએ છીએ. આટલા કામ તો ખેડૂતોને હોવાના નથી. ઘણા બધા અઘરા કામો છે જે આપણે શીખવાડીએ છીએ, તો ખેડૂતો વારંવાર રિપીટ પણ આવે છે અને પોતે જ શીખી અને જાતે કામ કરે છે. હવે ધીમે ધીમે તાલીમ કેમ્પની અંદર થોડું ફંડ વધતા એવું વિચાર્યું કે કાયમી ધોરણે સંસ્થા તરીકે નિર્માણ કરીએ. આપણે ખબર નથી કે સંસ્થાને કયા લેવલે આપણે પ્રગતિ કરાવી શકશું, પણ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતો વધુમાં વધુ રેવન્યુ બાબતે જાગૃત થાય. એટલા માટે શ્રી બલરામ ખેડૂત સેવાધામ નામની સંસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને ધીમે ધીમે ટ્રસ્ટ અને સંસ્થાનું રૂપ આપી અને આ સંસ્થાની પ્રગતિ, જો ભગવાનની ઈચ્છા હશે, શ્રી બલરામ ભગવાનની આશીર્વાદ હશે, તો આપણે આને ખેડૂતોને ગુજરાતના ખૂણે ખૂણે સુધી એની માહિતી મળે ત્યાં સુધી આપણે લઈ જવા માંગીએ છીએ. અને એટલા જ માટે જે ખેડૂતો આવે છે, બીજી વાર આવે, ત્રીજી વાર આપે, તો હવે સાવ ટોકન ચાર્જની અંદર પણ એમને એટલા માટે શીખવાડીએ છીએ કે પોતે પરફેક્ટ તૈયાર થાય. અને પરફેક્ટ તૈયાર થાય તો કોઈના રેવન્યુ રેકર્ડમાં કાંઈ પણ ક્ષતિ હોય તો શોધી શકે. છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે ખેડૂતોની ખાતેદારી તૂટવાનો બહુ મોટો પ્રશ્ન છે. હવે તો શું મોટો દ્વારા પણ ખાતેદારી શોધવાની છે. તો જેટલી ખાતેદારી તૂટી ગઈ એટલી તો તૂટી ગઈ, નવી ખેડૂત ખાતેદારી તો તૂટવી ન જોઈએ, એટલે નહીતર ખેડૂત પાયમાલ થઈ જશે. તો કાયદાની પ્રક્રિયાનો કંઈ વિરોધ નથી. કાયદાની પ્રક્રિયા કાયદા પ્રમાણે ભલે એનું કામ કરતી હોય, પણ ખેડૂતો ભૂલનો ભોગ ન બનવા જોઈએ. ઘણી વ્યક્તિઓ આજની તારીખ પણ મામલતદારના સર્ટિફિકેટ પર અંતિમ જમીન વેચીને જમીન